તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાસ કન્વીનર હાર્દિક પટેલને મંદસોર જતા અટકાવવામાં આવ્યા છે। મધ્યપ્રદેશના નીમચમાં તેની અટકાયત થઈ છે। હાર્દિક મંદસોરમાં આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને મળવા જઈ રહ્યો હતો ત્યારે તે સુરક્ષા દળોને તેને રોક્યો હતો અને બાદમાં તેની અટકાયત કરી હતી। વહેલી સવારે હાર્દિક રાજસ્થાનથી મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો। ગઈકાલે તે રાજસ્થાન પહોંચ્યો હતો। અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ અમારી જોડે જોડાઈ ગયા છે। ભૌમિક, જે તે વાતચીત થઈ હતી તે પ્રમાણે કહેવામાં આવી રહ્યું હતું ગઈકાલે પણ તેમણે કહ્યું હતું કે જો મને રોકવામાં આવશે તો હું ગમે તેમ વિનંતી કરીને આગળ વધી અને પહોંચવાનો પ્રયત્ન કરીશ અને ખેડૂતોની સહાય માટે સમર્થન આપીશ। સિદ્ધાર્થ, ખાસ કરીને મધ્યપ્રદેશમાં જે મંદસોરનું આંદોલન છે ખેડૂતોનું, ત્યાં ક્યાંક ને ક્યાંક પોલીસને લાગી રહ્યું હતું કે જે રીતના રાહુલ ગાંધી આવે અને સ્થિતિ બગડે તે જ પ્રમાણે જો પાસ નેતા હાર્દિક પટેલ એમપીમાં પ્રવેશ કરે તો ક્યાંક ને ક્યાંક જે આંદોલન છે તેને ફરી પાછો વેગ મળે। આ કારણોસર મધ્યપ્રદેશ પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર ઉપર આખી સીઆરપીએફની કંપની ગોઠવી હતી। સાથે ખાસ કરીને જે પેરામિલિટરી ફોર્સ છે તેને પણ ડિપ્લોય કરવામાં આવી હતી। રાજસ્થાનથી આજે ઉદયપુરથી હાર્દિક સવારે 8 સવા 8 વાગે જ્યારે નીકળ્યા ત્યારે તેને ત્યાં નીમચ છે, જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર વચ્ચેનો જે એરિયા છે તે નીમચ ઉપર હાર્દિક પટેલની કાફલાને રોકવામાં આવ્યો અને હાર્દિક પટેલને કહેવામાં આવ્યું કે તમે એમપીમાં પ્રવેશ નહીં કરી શકો કારણ કે એમપીની સ્થિતિ અત્યારે ખરાબ છે, ખાસ કરીને મંદસોરમાં। પણ જ્યારે હાર્દિકે કીધું કે તે ખેડૂતોના ન્યાય માટે જઈ રહ્યો છે, લગભગ 40 મિનિટની વાતચીત બાદ મધ્યપ્રદેશ પોલીસને લાગ્યું કે હાર્દિક માને એમ નથી। ત્યારબાદ વજ્ર નામના વાહનમાં, હું આપને કહેવા માંગીશ કે મધ્યપ્રદેશ પોલીસનું જે વાહન છે વજ્ર, તેમાં હાર્દિક પટેલ સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી અને તે વાહન ત્યાં નીમચ ટોલ નાકાથી નીકળી અને મંદસોર બાજુ રવાના થયું છે। માનવામાં આવે છે કે એમપી પોલીસ આજે હાર્દિકને સાંજ સુધી પોતાની કસ્ટડીમાં રાખી શકે છે કારણ કે એક બાજુ પાસના જે પ્રવક્તા છે દિલીપ પટેલ, તેમનું કેવું છે કે અમે લોકો ટોલ નાકા ઉપર છીએ, હાર્દિકને કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યો છે તે ખબર નથી, પણ હાર્દિકે જે કાલ કીધું હતું કે તે વિનંતી કરશે તેને જવા દેવા માટે, પણ માનવામાં આવે છે કે મધ્યપ્રદેશ પોલીસ અત્યારની સ્થિતિમાં હાર્દિક પટેલ હોય કે કોઈ પણ રાજનેતા હોય તેને મધ્યપ્રદેશના મંદસોરમાં પ્રવેશ આપવા માટે ઉત્સુક નથી કારણ કે કોઈ નેતા જો મંદસોરમાં જાય તો જે ખેડૂત આંદોલન છે તેને ફરી પાછો વેગ મળે અને તેની સ્થિતિ બગડી શકે એમ છે।